હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આ વખતે અમે પ્લાન કર્યો છે સુરતથી કન્યાકુમારી. તો અત્યારે વાગ્યા છે સવારે 6 અને નીકળું છું પીપોદરા મોગલધામ મંદિરે. પહેલાં મોગલધામ મંદિરે જઈશ અને પછી એક મારો એક ફ્રેન્ડ આવવાનો છે અને ત્યાંથી પલસાણાથી એને પિકઅપ કરીને આગળ જશું. પહેલાં ગોવા જશું અને પછી આગળ જોઈએ ક્યાં ક્યાંના પ્લાન થાય છે. પણ કન્યાકુમારી જવાનું ફાઇનલ છે, તો ચેનલમાં બની રહેશો અને સબસ્ક્રાઈબ કરી દેશો. હેલો ફ્રેન્ડ્સ, તો નીકળી રહ્યા છે અત્યારે ઘરથી. અમે બે ફ્રેન્ડ મૂકવા આવે છે અહીંયા. લાઇટ ચાલુ કરવી પડશે. જય શ્રી રામ. તો નીકળી ગયા છે ઘરેથી અને પહેલાં જશું પીપોદરા મોગલધામ. પહેલો સ્ટે ગોવા લેવાનો છે, એટલે જ્યારે એક દિવસે 2 દિવસે પહોંચીએ કાંઈ નક્કી નહીં, પણ એટલી ઉતાવળ નહીં કરવાની. શાંતિથી જશું ને શાંતિથી આવશું. તો અત્યારે વાગ્યા છે 6:30-7 વાગવાના છે અને જાય છે મોગલધામ મંદિર પીપોદરા. આ મારે રોંગમાં જવું પડશે 15 કિલોમીટર, કેમ કે મુંબઈ સાઈડ જવાનું છે અને મોગલધામ પીપોદરા આવે છે ભરૂચ સાઈડ રોડ ઉપર મતલબ. તો પણ જવું જ પડે કેમ કે બધી રાઈડ કરું ને એટલે પહેલાં પીપોદરા મોગલધામે તો જવું જ પડે. અને ગુજરાતીમાં એટલે વ્લોગ બનાવવાનો હોય કે ભાઈ હિન્દીમાં આપણને એટલું બધું ફાવતું નથી. હિન્દીમાં ટ્રાય કરે ને તો વચ્ચે ગુજરાતી બોલાઈ જ જાય. એના કરતાં ભાઈ ગુજરાતીમાં જ બનાવીએ. અને અત્યારે આટલું બધું ટ્રાફિક એટલા માટે જાય છે કે સૌરાષ્ટ્રવાળા ગામડે જાય છે. દિવાળી પતી ગઈ, નવું વર્ષ ગયું, આજે ભાઈ બીજ. આજે હાઈવે પર એટલું ટ્રાફિક હશે ને ભરૂચવાળા હાઈવે બાજુ, કેમ કે મોસ્ટ ઓફલી કાઠિયાવાડી સૌરાષ્ટ્ર જતા હશે આજે દિવાળી નવું વર્ષ ઉજવીને પછી. તો ફ્રેન્ડ્સ, આખી સિરીઝમાં બની રહેજો. વિડીયો અપલોડ કર્યા કરીશ, તમે સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. ક્રિશનો ફ્રેન્ડ છે અમીનભાઈને લેવાનો છે પલસાણાથી, કેમ કે સચિન પાસે રહી છે. આપણે ઉધના પાસે. તો મેં કીધું તમે આ બાજુ રોંગ નહીં આવતા, તમે પલસાણા હાઈવે પાસે ઊભા રહેજો, ત્યાંથી હું પિક કરી લઈશ. પિક મીન્સ એ એની ગાડી લઈને જવાના છે. એની પાસે છે યુનિકોર્ન ને આપણી પાસે છે FZ150. આ ત્રીજી મોટી રાઈડ છે મારી. પહેલાં લદ્દાખ, પછી કેદારનાથ ઉત્તરાખંડ, અને ચોથી છે, એક કચ્છ પણ થઈ ગઈ છે. તો મિત્રો આવી ગયું છે મંદિર પીપોદરા. મંદિરે ટ્રાફિક છે જો ઘણી, કેમ કે જે ગામડે જતા હશે ને એ અહીંયા પગે લાગીને પછી જતા હશે. તો આવી ગયું છે મોગલધામ પીપોદરા મંદિર. હવે ગાડી ક્યાં મૂકવી છે એ જોઈ લઈએ આપણે. પણ ટ્રાફિક તો છે, આગળ મૂકી દઉં. ઓ ભાઈ, હા, દર્શન કરીશું અને નીકળીશું આગળ. જય મા મોગલ. ચાલો તો ફ્રેન્ડ્સ, દોસ્તોને બાય કહી દઈએ ને હવે પછી હું છૂટો પડું છું. ચલો બાય. ચાલો, ઓકે, ચાલ. હા, નીકળીએ છીએ અમે હવે આગળ. જે મારી હાથે ઓફિસના આવવાના હતા ને એ ધીરે ધીરે નીકળી ગયા છે. એ કે હું 30-40ની સ્પીડે ચલાવું છું, તમે પકડી લેજો મને. ચાલો, મિલતે નહીં. ફોન કરી. ચાલ, સુરત દેવતા પણ નીકળી ગયા છે મસ્ત એકદમ. તો હવે ભગાવીએ થોડીક વાર, અમિતભાઈને પકડીએ, પછી ચા નાસ્તો કરશું થોડોક અને જવા દઈએ આગળ. સાઉથ બાજુ ફર્સ્ટ ટાઈમ જાઉં છું. સાઉથ બાજુ લાસ્ટ એકદમ ઇમેજિકા ગયા હતા, ત્યાર પછી આગળ તો ગયા નથી, એટલે ફર્સ્ટ ટાઈમ જ સાઉથ બાજુ જાઉં છું. હવે જોઈ કેવા લોક મળે, કેવી જગ્યા છે. વિડીયોઝ ને એમાં તો બહુ જોયું છે, સાઉથના મૂવી પણ બહુ જોયા છે, પણ સાઉથમાં જાઉં છું પહેલી વાર, એ પણ બાઇક લઈને. જોઈ મજા આવશે. ખાલી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ફ્રેન્ડ્સ. મુંબઈ છે 271, ઉભરાટ બીચ 27. ઇકોમાંથી છોકરાઓ જોવે છે મસ્ત.
એમ થાય છે રાઈડર જાય છે એમ. તો નવસારી ટોલ નાકું દેખાઈ ગયું છે. હવે ટોલ નાકું પાર કરી અને કોલ કરો અમીનભાઈ. બાઇક લેન. ઊભા નહીં હોય તો સાઈડમાં રાખીને કોલ કરવો પડશે ને. ઓકે, દેખાઈ ગયા છે ફાઇનલી. તમને ખબર ન હોય તો કહી દો. કેટલા વાગે પહોંચ્યા તમે? હા, કેટલા વાગે પહોંચ્યા? 15 મિનિટ. તો ફ્રેન્ડ્સ પહોંચી ગયા છે અત્યારે મુંબઈ હાઈવે અને કિલોમીટર કાપ્યા છે 225. મુંબઈ હાઈવે ઉપર નાસ્તો કરવા ઊભા રહ્યા છે અત્યારે હોટલ ઉપર. ડાયરેક્ટ સુરતથી નીકળ્યા હતા અને 225 કિલોમીટર સ્ટોપ લીધો છે પહેલો. કીધું ચા નાસ્તો કરી લઈ પછી આગળ વધશું. લો ભાઈ, ચા આવી પણ ગઈ છે. તો ફ્રેન્ડ્સ ચા નાસ્તો કર્યો અને હવે નીકળીએ છીએ આગળ. સવારના 10 વાગ્યા છે અને 225 થી 230 કિલોમીટર ગાડી ચલાઈ ગઈ છે. હવે 100-150 કિલોમીટરે સ્ટોપ લઈશું બિકોઝ બપોરે થોડુંક બોરિંગ લાગે. સવારે મજા આવે એટલે સવારે ખેંચી લીધી ફર્સ્ટ ટાઈમમાં જ. અરે યાર, ની ગાડ તો ભૂલી ગયો. ઓકે ફ્રેન્ડ્સ, તો નીકળી ગયા હવે નાસ્તો કરીને. 55 કિલોમીટર બતાવે છે ગોવા. આજે જેટલું થાય એટલું કાપશું અને બીજું એવું લાગે તો કાલે કાપી લઈશું. અને ગોવા 1 થી 2 દિવસ સ્ટે કરવાનો પ્લાન છે. અહીંયાથી વસઈ છે 10 કિલોમીટર, થાણે 33 અને મુંબઈ છે 66 કિલોમીટર. આપણે પુણે થઈને જવાનું છે. ડોમિનાર મસ્ત લાગે છે. ડોમિનાર ટુરિંગ માટે મસ્ત બાઇક છે. 400 સીસી આવે ને, મજા આવે. પાવર બહુ જોરદાર આવે. બિલ્ડિંગ જોવો ફ્રેન્ડ્સ. ઓછામાં ઓછા 50 થી 70 માળની બિલ્ડિંગ હશે આઈડિયા. હજી આ બાજુ બનવાનું કામ ચાલુ છે અને આજે રેડી છે ને 50 થી 70 માળ હશે આશરે. પછી ફાઇનલ તો ખબર નહીં. આપણે સુરતમાં તો લાસ્ટમાં લાસ્ટ 20 કે 25 માળની છે. એ પણ હમણાં પરમિશન આપી છે, પહેલાં તો નહોતી. ડોમિનાર વાળો ભાઈ પણ ક્યારનો સાથે ને સાથે છે. એ પણ ગોવા જવાનો છે કે શું, પણ એમએચનું પાર્કિંગ છે એટલે એમએચનું પાર્સિંગ સોરી તો અહીંયાનો જ હશે, આ બાજુનો કશે લોકલ. આ જો એક નંબર ઊંચી બિલ્ડિંગ છે. ઓ ભાઈ, ઓ ભાઈ, ઓ ભાઈ, ડાયરેક્ટ એકલું નોનવેજ મળે છે બે બાજુ. મચ્છી મળે છે અને ચિકન મળે છે. ગામનું નામ તો લખ્યું નથી, ખબર નહીં. પણજી છે 400 કિલોમીટર. મતલબ ગોવાનો રોડ ચાલુ 400 કિલોમીટર જેટલું બાકી છે ગોવા. તો વિચારીએ છીએ અહીંયા કશે સ્ટોપ લઈ. થોડો થાક લાગે છે તો નાસ્તો કરશું અને બેસીએ કશે સારી જગ્યાએ. સામેની બાજુ જ મજા આવે એવું છે. ઓકે, તો અહીંયા બેસીએ.
જોઈએ શું શું મળે છે નાસ્તામાં ને શું નહીં બતાવીશ. તો ફ્રેન્ડ અહીંયા નાસ્તો કર્યો અમે અત્યારે અને સાંજે વાગ્યા છે 5. ચા પીધી, ઠંડી પીધું, મસ્ત માણસો હતા અને સારી રીતે ટેસ્ટ કરતા હતા. નામ था હનુમંત હોટેલ એન્ડ બેકરી. અહીંયાથી ગોવા 400 કિલોમીટર જેટલું છે, કેમ કે પણજી બતાવે છે 438. પણજી એટલે ગોવામાં જ આવી જાય, એટલે સમજો નહીં 450 જેવું બાકી હશે. હવે અત્યારે સાંજે વાગ્યા છે 6 અને જોઈએ કેટલા કિલોમીટર કપાય છે. જઈએ આગળ. તો ફ્રેન્ડ્સ અત્યારે રાતે વાગવાના આવ્યા છે 8:30. ખતરનાક રોડ છે ભાઈ. અત્યારે એવો ઘાટ ઉપરથી નીચે ઉતરાશે ને કે વાત નહીં પૂછો. 15-20 મિનિટનો ઘાટ હતો, કોઈ જ નહોતું. જોરદાર રોડ હતો. હવે હોટલ ગોતીએ છે અહીંયા ક્યાં મળે, બીકોઝ અંધારું વધારે થઈ ગયું છે અને કશે હોટલ દેખાતી જ નથી. છેલ્લા 30 કિલોમીટરથી હોટલ ગોતીએ, કશે જ નથી હોટલ. કાંઈ નહીં, જવા દઈએ છે જ્યાં જાય ત્યાં સુધી. તો ફ્રેન્ડ અહીંયા રૂમ લીધી હતી પણજી પાસે. 600 રૂપિયામાં આપી હતી, પણ રૂમ પણ સારી છે, મસ્ત. ચો 600 રૂપિયામાં બાલ્કની એવું તો આવે નહીં પછી, પણ ચાલે. રેસ્ટ કરવા માટે એક નંબર જગ્યા હતી. આ દરવાજો તો ખોલ્યો જ નથી, જોઉં છું પાછળ શું છે તે. ઓ ભાઈ, છે બાલ્કની છે, એક નંબર છે. આ તો અંધારું છે એટલે દેખાતું નહીં હશે. સવારે કંઈ દેખાતું નથી. 6 વાગ્યા છે સવારના, તો નીકળી રહ્યા છે અત્યારે ગોવા માટે. રૂમ સારી હતી ઓવરઓલ, ચાલે.